જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ બીજો છે એનો થોડો ઘણો પરિચય લઈએ. પાઠનું નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. મિત્રો, આ બે બનાવો એવા છે દુનિયામાં કે જેણે વિશ્વ ઉપર પોતાની ઊંડી છાપ રજૂ કરી છે. પ્રથમ વિશ્વયુદ્ધ એટલે આપણે છે એવું યાદ રાખવાનું કે 1939 એટલે બીજું વિશ્વયુદ્ધ ત્યારે શરૂ થયું હતું અને 1914 એટલે ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. બેની સાલનો પરિચય મેળવવો જરૂરી છે. જો તમને પ્રથમ વિશ્વયુદ્ધ પૂછે તો એમ કહેવાનું કે 1914માં શરૂ થયું હતું અને 1918માં પૂરું થયું હતું. અને બીજું વિશ્વયુદ્ધ પૂછે તો 1939 થી 1945. આ બે ઘટનાઓ એવી છે કે જે ઘટનાએ આખા વિશ્વ ઉપર પોતાનો પ્રભાવ પાડ્યો હતો. પણ વિશ્વયુદ્ધ શા માટે થયું, એના કેટલાક કારણો હોય તો આપણે પહેલાં અહીં જે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જે કારણો છે એનો પરિચય લઈએ. અને રશિયન ક્રાંતિ કઈ રીતે થઈ, લોહિયાળ રવિવાર એક ઉજવવામાં આવે છે ત્યાં, તો એ શા માટે, તો તેનો પરિચય લઈએ. કે પશ્ચિમ યુરોપના રાષ્ટ્રોની સામ્રાજ્યવાદી ભૂખ અને પ્રદેશ લાલસાને લીધે એશિયા અને આફ્રિકાના દેશોમાં કોઈ સંસ્થાનો સ્થપાયા. મિત્રો, આ સંસ્થાન એટલે શું, તો કે યુરોપના જે લોકો હોય એ ભારત અને બીજા અમુક દેશોમાંથી કાચો માલ લઈ જાય, જે તમે 8મા ધોરણમાં ભણ્યા છો. અને આ કાચો માલ અમુક જગ્યાએ એને વેચવો પડે, તો વેચવા માટે એ જે બજારો સ્થાપે ને એ બજારોને શું કહેવાય, સંસ્થાન કહેવાય. તો પરિણામે યુરોપના દેશો વચ્ચે સંસ્થાનો સ્થાપવાની સ્પર્ધા શરૂ થઈ. માની લો ઇંગ્લેન્ડ વાળા છે એ ભારતમાં સંસ્થાન સ્થાપી દીધું, એટલે ભારતની માટે એક બજાર થઈ ગયું. કેવું બજાર કે અહીંથી કાચો માલ ભારતમાંથી લઈ જાય અને ભારતમાં પોતાનો કાચો માલ કઈ કિંમતે, જે મોંઘી કિંમતે છે, ઊંચી કિંમતે એ વેચે, એટલે એ લોકોને ફાયદો થયો. તો આવા ફાયદાને લીધે એ લોકો જે તે દેશ ઉપર આક્રમણ કરવા લાગ્યા. ઇંગ્લેન્ડ આક્રમણ કરે, સ્પેન કરે, જર્મની કરે. તો ધીમે ધીમે છે ને આને કારણે આવા સંસ્થાનો સ્થાપવાની હરીફાઈ એટલે કે સ્પર્ધા શરૂ થઈ ગઈ. પછી પશ્ચિમ યુરોપના આ બજારવાદી નીતિને કારણે, એટલે કે સંસ્થાન ભૂખ્યા દેશોએ એશિયા આફ્રિકાના દેશોને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વ રાજકારણમાં તેના એવા પરિણામ આવ્યા જેને લીધે પ્રથમ વિશ્વયુદ્ધ ઊભું થયું. અને બીજું રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વગેરે જેવા અનેક બનાવોનું સર્જન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, જેનો આપણે પરિચય લઈએ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે કોઈ પણ યુદ્ધ થાય છે તો યુદ્ધનું કારણ છે ને એ મોટા ભાગે જમીનની જે લાલસા હોય છે એ હોય છે. ભારત અને ચીન વચ્ચે અત્યારે થોડો ઘણો વિવાદ હાલી રહ્યો છે. જમ્મુ કાશ્મીરની અમુક જે જગ્યા છે, સિક્કિમ અને એ બાજુની જે અરુણાચલ પ્રદેશની ન્યાની, તો ત્યાં પણ અત્યારે જમીનના વિવાદને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તો એ જમીન વિવાદને કારણે થયેલા છે. તો એ રીતના પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ છે એ જે જમીનની જે લાલસા છે, એની મેળવવાની જે ઈચ્છા છે, એ મૂળભૂત રીતે કારણો હતી. એમાં એશિયા અને આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના રાષ્ટ્રો મુખ્ય હતા. તેમની આ સામ્રાજ્યવાદી લાલસાએ તેમના પાડોશી દેશોને પણ છોડ્યા ન હતા. હવે ખાસ એ રીતના યાદ રાખજો કે કયા દેશનો કયા દેશ ઉપર કબજો હતો. તો પહેલું આવે છે સ્પેન. લડાયક દેશ છે આ. તો સ્પેનનો કબજો કયા કયા દેશ ઉપર હતો, તો કે નેધરલેન્ડ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગ. થોડાક ન સાંભળ્યા હોય એવા નામ આવશે. તો આ ત્રણેય દેશ ઉપર કોનો કબજો હતો, સ્પેનનો. પછી પાછળથી
તેના કેટલાક પ્રાંતો ફ્રાન્સે પણ પડાવી લીધા. એટલે ઓલરેડી આ ત્રણેય દેશ ઉપર સ્પેનનો તો કબજો હતો, પણ કેટલાક રહ્યા ગયેલા જે રજવાડા હતા એ રજવાડા ઉપર કોનો કબજો આવી ગયો? ફ્રાન્સ. પછી પોર્ટુગલનો શાસક એટલે ત્યાંનો રાજા, જે ભારતમાં આવનાર સૌથી પહેલી યુરોપિયન પ્રજા હતી. 22મી મે 1498ના દિવસે એ લોકો ભારતમાં આવ્યા હતા. ત્યાં એનો બિનવારસાઈ શાસક મૃત્યુ પામ્યો અને લોહીના સંબંધે સ્પેનના રાજા હસ્તક પોર્ટુગલ પણ આવી ગયું, અને જેને કારણે 6 દાયકા એટલે 60 વર્ષ સુધી બિન યુરોપિયન દેશોમાં સંસ્થાન સ્થાપવાનો ઇજારો એકમાત્ર સ્પેન પાસે રહ્યો. એટલે શરૂઆતમાં 3 દેશો તો સ્પેન પાસે હતા જ તે, પણ પોર્ટુગીઝનો રાજા છે એ મૃત્યુ પામ્યો, એટલે રાજાને એક દીકરો હતો નહીં, એટલે બિનવારસ એ મૃત્યુ પામ્યા હતા. એને બિનવારસ કહેવાય કે જેનો એક સંતાન ન હોય ને મૃત્યુ પામી જાય ને તો એને બિનવારસ કહેવાય. એટલે લોહીના સંબંધના કારણે જે પોર્ટુગલ હતું એ પણ કોના કબજા હેઠળ વહી ગયું? સ્પેનના કબજા હેઠળ. પછી એ જ રીતે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયાની પ્રદેશ ભૂખનો શિકાર ઇટાલી અને જર્મની રાજ્યો પણ બન્યા હતા. જોકે જ્યારે એશિયા અને આફ્રિકાના દેશો સંપૂર્ણ યુરોપિયન સત્તાઓની પકડ મજબૂત બની રહી હતી, ત્યારે આ બધા દેશો સ્વતંત્ર થઈ ગયા અને તેમણે પણ પોતાના અગાઉના માલિકોના માર્ગે ચાલી એશિયા અને આફ્રિકાના કેટલાક રાજ્યો પોતાની સત્તા હસ્તગત કરી લીધા. એટલે મિત્રો કહેવા એ માંગે છે કે ફ્રાન્સ ઉપર કબજો છે ને એ ઇટાલીનો હતો, અને ઓસ્ટ્રેલિયા ઉપર કબજો છે ઓસ્ટ્રિયા. ઓસ્ટ્રેલિયા કે તો અલગ ખંડ જ છે, અલગ દેશ છે. ઓસ્ટ્રેલિયા છે એ યુરોપ ખંડમાં આવેલો છે ઓસ્ટ્રિયા. તો આની ઉપર જે કબજો છે ને જર્મનનો હતો. પછી ધીમે ધીમે ફ્રાન્સ અને ઓસ્ટ્રિયા અલગ થઈ ગયા અને એઓ પણ સત્તા સ્થાપવા માટે એશિયામાં આવ્યા. તો હવે જોઈએ આપણે એશિયામાં બજારવાદ. ઇંગ્લેન્ડે ભારતમાં પગદંડીઓ જમાવ્યો બાદ, પગદંડો એટલે અહીંયા સત્તા સ્થાપી, કઈ સાલમાં સ્થાપી, ક્યારે શરૂ થઈ, એ બધો પરિચય તમે પહેલા પાઠમાં લીધો હશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી ઇંગ્લેન્ડમાં. 1608માં કેપ્ટન હોકિન્સ ભારતમાં આવ્યા. 1613માં એ લોકોએ અહીં સત્તા એટલે એની કોઠી સ્થાપવા માટે પરવાનગી લઈ લીધી. પછી ધીમે ધીમે એ લોકોએ ભારતને પોતાનું ગુલામ બનાવ્યું. તો ભારતને જે રીતે એ લોકોએ ગુલામ બનાવ્યું એ રીતે શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુર અને મલાયામાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. એટલે કહેવા એવું માંગે છે કે ઇંગ્લેન્ડની ગુલામી નીચે ભારત સિવાય ભારતના પાડોશી દેશો, જેમાં શ્રીલંકા અને મ્યાનમારનો સમાવેશ થાય છે, એ પણ ગુલામ બન્યા હતા, અને એની સિવાય સિંગાપુર અને મલાયા પણ ગુલામ બન્યા હતા. પછી ઇંગ્લેન્ડે આગળ વધી ચીનમાં પ્રવેશ કર્યો. મિત્રો ચીન એક એવું છે કે જે અત્યારે ભલે એની કોઈ પણ કૂટનીતિને કારણે જાણીતું છે, પણ એક સમય એવો હતો કે ચીનમાં એક દેશ નહીં પણ ચીનમાં 5-5 દેશ રાજ્ય કરતા હતા. ચીન બધી બાજુથી એ સમયે ઘેરાઈ ગયું હતું. પરંતુ અફીણના વેપારને કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા. સાલ કઈ છે? 1839થી 1842, જે ઇતિહાસમાં અફીણ વિગ્રહો તરીકે જાણીતા છે. એક માર્કમાં કદાચ સવાલ પૂછાય, અફીણ વિગ્રહ એટલે શું? ઇંગ્લેન્ડે ચીનમાં વેપાર કરવાનું શરૂ કર્યું. ચીનમાં વેપાર કરવાનું શરૂ કર્યું એટલે ઇંગ્લેન્ડે છે એ ચીનમાં અફીણ વેચવાનું શરૂ કર્યું, જે પ્રતિબંધિત હતું. તો આના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે જે યુદ્ધો થયા અફીણને કારણે, એને અફીણ વિગ્રહો તરીકે જાણીતા છે. પછી આ યુદ્ધમાં ચીનનો પરાજય થવાથી બીજા 5 બંદરો વેપાર માટે મળતા ઇંગ્લેન્ડમાં સત્તામાં વધારો થયો. ચીનની નબળાઈનો લાભ લઈને, મેં તમને કીધું ને કે આપણે ભારત ઉપર તો ફક્ત અને ફક્ત એક જ દેશનું શાસન હતું ને એ કોણ હતું? ઇંગ્લેન્ડ. પણ તમે ચીન ઉપર જુઓ, એ જ કામનું છે, આપણે એવું કહી શકીએ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે
કે ચીન ઉપર જાપાન, રશિયા, જર્મની, ફ્રાન્સ, બેલ્જિયમ અને અમેરિકાએ પણ રાજકીય અને વેપારી અધિકારો મેળવ્યા હતા. ટોટલ 7 દેશ, 6 અહીં આપ્યા છે અને 7મો ઇંગ્લેન્ડ. 7 દેશે છે એ ચીન ઉપર શું કર્યો હતો? જે તે સમયે કબજો કર્યો હતો. પછી પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં નીકળતા ખનિજ તેલ અને યુરોપિયન પ્રજાને સંસ્થાન સ્થાપવા આકર્ષ્યા હતા. ઇંગ્લેન્ડ, જર્મની, રશિયા, અમેરિકાએ ઈરાન, ઇરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને બહેરીનમાં તેલ કંપનીઓ સ્થાપી અને પોતાના હિતો છે એ જાળવવાના પ્રયત્ન કર્યા. એટલે ટૂંકમાં મિત્રો છે ને, અત્યારે જે આપણું પશ્ચિમ એશિયા છે ત્યાં પણ આ લોકોએ તેલની લાલચે શું સ્થાપ્યું હતું? બજાર સ્થાપ્યા હતા. હવે મિત્રો આગળ જોઈએ તો આફ્રિકામાં સંસ્થાનવાદ, બજારવાદ, ટૂંકમાં એવું યાદ રાખવાનું. સંસ્થાન શા માટે સ્થાપવામાં આવતા હતા? કારણ કે પોતાનો ત્યાંથી કાચો માલ લઈ આવે અને પોતાનો કાચો માલ કઈ કિંમતે, ઊંચી કિંમતે વેચવી શકે એ માટે એ લોકો બજાર સ્થાપતા હતા. તો એમાં 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સર્વપ્રથમ ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. ભારતમાં એટલે કે એશિયામાં પહેલા છે ને કોણ આવ્યું હતું? પોર્ટુગીઝો. તો આફ્રિકામાં સૌથી પહેલા કોણ ગયું? ડચ. ત્યારબાદ ઇંગ્લેન્ડના કેમ્પ અને ફ્રાન્સના ઉત્તર આફ્રિકાના અલ્જેરિયામાં વેપારી મથકો સ્થાપવામાં આવ્યા. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાચા માલની પ્રાપ્તિ અને તૈયાર માલના વેચાણ માટે આફ્રિકાનો વિશાળ વિસ્તાર છે એ વધુ અનુકૂળ જણાતા દેશોએ ત્યાં સંસ્થાન સ્થાપવાની સ્પર્ધા શરૂ કરી. એક બીજું મિત્ર કે યુરોપ ખંડ છે ને ત્યાંથી આફ્રિકા વધુ નજીક પડે કિલોમીટરની દ્રષ્ટિએ જુઓ, અને ત્યાંની પરિસ્થિતિ છે ને એ પણ બહુ અનુકૂળ, કારણ કે ત્યાં કાચો માલ વિપુલ પ્રમાણમાં, આફ્રિકામાં બહુ મોટા મોટા જંગલો આવેલા છે. એટલે યુરોપના લોકોએ જેટલા એશિયામાં સંસ્થાન નહોતા સ્થાપ્યા ને એની કરતાં વધારે એ લોકોએ સંસ્થાન એટલે કે બજારો ક્યાં સ્થાપી? આફ્રિકામાં. એમાં બેલ્જિયમના રાજા લિયોપોલ્ડ કોંગોનો વિશાળ પ્રદેશ કબજે કરી પોતાની સત્તા સ્થાપી. એટલે કોણે ક્યાં સંસ્થાન સ્થાપ્યું? બેલ્જિયમે, જે પોતે દેશ છે, એણે કોંગો નામનો એક પ્રદેશ છે જે કોફી બહુ સારી ઉગે છે ત્યાં પોતાનું સંસ્થાન એટલે કે બજાર સ્થાપી. પછી ઇંગ્લેન્ડે ઇજિપ્ત, પ્રાચીન પિરામિડનો દેશ કહેવાય એવું ઇજિપ્ત, પછી પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ આફ્રિકાના દેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. પછી ફ્રાન્સે, દેશો તમારે યાદ રાખવાના છે, થોડુંક અઘરું હશે પણ યાદ રહી જશે. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના દેશોમાં પોતાના સંસ્થાન એટલે કે બજારો સ્થાપ્યા. જર્મનીએ પૂર્વ તેમજ પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું. જ્યારે ઇટાલીએ રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કબજે કર્યા. પછી સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશો કબજા કર્યા અને આ પ્રાદેશિક વિસ્તારો મેળવવાની સ્પર્ધા વચ્ચે બર્લિન ખાતે, પહેલા તમને એ યાદ હોવું જોઈએ કે બર્લિન ક્યાં આવેલો છે. જેવી રીતે ભારતની રાજધાની કઈ છે મિત્રો? તો તમે કહેશો દિલ્હી. તો એવી રીતના છે ને બર્લિન એક દેશની રાજધાની છે જેનું નામ છે જર્મની. તો જર્મનીના બર્લિન ખાતે યુરોપિયન રાજ્યોની એક પરિષદ એટલે કે સભા મળી. યુરોપના જેટલા દેશો છે, સ્પેન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, બરાબર, આ બધા, બેલ્જિયમ, આ બધા દેશોની એક સભા મળી જેમાં આફ્રિકાના જુદા જુદા પ્રદેશો વહેંચી લેવાયા. આફ્રિકાના અમુક ભાગ ઉપર ઇંગ્લેન્ડનો અધિકાર, અમુક ભાગ ઉપર બેલ્જિયમનો, અમુક ભાગ ઉપર ડચ, ડેનમાર્કના લોકોનો. તો એ રીતના એ લોકોએ સત્તા વહેંચી લીધી અને આ પ્રમાણે સમગ્ર આફ્રિકામાં યુરોપિયનના વિવિધ દેશોમાં સામ્રાજ્ય સ્થપાયું. ટૂંકમાં એ લોકોએ છે આફ્રિકાના પ્રદેશો વેચી લીધા એટલે એ લોકો વચ્ચે યુદ્ધ થાય નહીં. પછી એક તરફ યુરોપના સંસ્થાનો એ ભૂખ્યા રાષ્ટ્રો
એશિયા અને આફ્રિકા ઉપર પોતાના બજારો સ્થાપી સ્વહસ્તક કરવા માંગતા હતા, ત્યારે બીજી બાજુ જર્મની અને ઇટાલીનું એકીકરણ થયું. એકીકરણ એટલે બંને મિત્રો થઈ ગયા. તેથી જર્મનીએ ઔદ્યોગિકરણમાં, યંત્રોમાં એની પાસે જેવી ત્યારે તાકાત હતી એવી કોઈ પાસે નહોતું એવું કહેવાતું. વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણના હરીફાઈમાં ચંપલાયું હતું. અત્યારે લગી છે ને જર્મની સંસ્થામાં નહોતું, એ પોતાનું બજાર નહોતું સ્થાપતું. પણ જેવા કયા બે દેશો એક થયા, જર્મની અને ઇટાલી, એ બે છે ને એવી પ્રગતિ સાધીને કે જેના કારણે બીજા દેશો તેનાથી ડરી ગયા. અને આમ બદલાતા જતા પ્રવાહો સાથે આ રાજકીય, આર્થિક અને સામાજિક શોષણ કર્યું હતું. તેનાથી વિકાસ અટકી ગયો હતો. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ માટે ભૂમિકાનું સર્જન થયું. તમને કદાચ એવું પૂછે કે પ્રથમ વિશ્વયુદ્ધનું છે એ એની પાછળનું એક મૂળભૂત કારણ કયું હતું, તો કયું કારણ કહેશો આપણે મિત્રો? કે જર્મની અને ઇટાલીનું એકીકરણ. તો મિત્રો આજે આપણે એશિયા અને આફ્રિકાના સંસ્થાનવાદનો પરિચય મેળવ્યો. આની પછીના જે લેક્ચર છે તેમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધના જે પરિબળો છે તેનો પરિચય મેળવીશું. જય હિન્દ.